ઢીંચણના આ અંદરના વાળા ભાગમાં દુખાવો, સોજો આવવો ત્યાં આગળ, એની સાથે સાથે ત્યાં આગળ અડતા દુખાવો થાય, જેના કારણે ચાલવામાં, ઉઠવા બેસવામાં કે પછી સીડીઓ ચડવા ઉતરવામાં તકલીફ પડે છે. જો તમને પણ આવું થાય છે તો આ વિડીયો તમારા માટે છે. એન્ડ સુધી જરૂરથી જોજો, કેમ કે આ વિડીયોમાં હું તમને બહુ જ બેસ્ટ અને અસરકારક એવી કસરતો બતાવવાની છું જે તમે 10 થી 15 મિનિટમાં કરી શકો છો અને તમને 10 થી 15 દિવસમાં એનું ઇમ્પ્રુવમેન્ટ પણ દેખાશે, જેથી તમે ઓછા પેઇન સાથે, દુખાવા સાથે તમારી ડેઇલી એક્ટિવિટીઝ એન્જોય કરી શકો છો. પણ એના માટે તમારે મારો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોવો પડશે. અને જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમે મારા આવતા નવા આવા હેલ્પફુલ વિડીયો જરૂરથી જોઈ શકો. જો તમને મારો વિડીયો ગમે તો એને લાઇક પણ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જેને પણ હેલ્પફુલ થઈ શકે એને શેર કરજો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો. તો ચલો હવે આપણે એક્સરસાઇઝીસ જોઈ લઈએ. હેલો એવરીવન, કેમ છો બધા? હું છું ડોક્ટર ભાવિકા, ફિઝિકલ થેરાપિસ્ટ, અને હું સ્વાગત કરું છું આપ સૌનું મારી આ ચેનલ ફિટ હેલ્થમાં. તો ઢીંચણના આ અંદરના વાળા ભાગમાં દુખાવો કે જે બીજા પગ બાજુમાં ફેસ કરે છે એ વાળો ભાગ, ત્યાં દુખાવો થવાના ઘણા બધા કારણો છે. એમાં બહુ જ કોમન કારણ છે કે એ ઢીંચણના અંદરના વાળા ભાગમાં ઘસારો આવવો. શું થાય છે કે જ્યારે આપણે ઊભા રહીએ છીએ ને ત્યારે એ શરીરનું વજન એ ઢીંચણના અંદરના વાળા ભાગમાંથી વધારે પડતું લોડ આવે છે અને ત્યાં ઘસારો જલ્દીથી થઈ શકે છે. તો એ ઘસારાના કારણે ત્યાં આગળ છે ને ટિશ્યુઝ અફેક્ટ થાય છે, ટિશ્યુઝ ડેમેજ થાય છે અને સોજો આવી શકે છે, જે દુખાવો કરે છે, સોજો કરે છે અને ટેન્ડર પણ થાય છે, એટલે કે અડવાથી પણ દુખે છે. આના સિવાય બીજા કારણો આપણે જોઈએ ને તો એ છે કે મીડિયલ મેનિસ્કસ, એટલે કે જે સોફ્ટ ટિશ્યુ હોય છે સાંધાની વચ્ચે, એમાં ડેમેજ થઈ હોય, કોઈ ઇન્જરી થઈ હોય તમને ભૂતકાળમાં, કે તમને કરન્ટલી થઈ હોય, કોલાટરલ લિગામેન્ટ હોય છે, રાઈટ? તો એ બધા લિગામેન્ટ છે, સોફ્ટ ટિશ્યુઝ છે, જે ઢીંચણના અંદરના વાળા ભાગમાં, જે ઢીંચણના મીન્સ બીજા પગ બાજુમાં ફેસ કરે છે એ વાળો ઢીંચણનો ભાગ, ત્યાં આગળ ટિશ્યુઝ ડેમેજ થવાના કારણે પણ આ દુખાવો થઈ શકે છે. પણ જો તમને આ દુખાવો મોટી ઉંમરે થયો હોય, એટલે કે 45-50 વર્ષ પછી થયો હોય ને, તો એમાં તમારું મોસ્ટ કારણ છે આ દુખાવો થવાનો, એ છે ઘસારો, જેને આપણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ પણ કહી શકીએ છીએ, પણ એ છે ઘસારાના કારણે. તો હવે હું તમને આ દુખાવાને ઓછો કરવા માટે 10 એવી બેસ્ટ અને અસરકારક કસરતો બતાવવાની છું. આ કસરતો એકદમ ઇઝી છે, સરળ છે, તમે ઘરે જ રહીને કરી શકો છો કોઈ પણ સાધનો વગર. બેસ્ટ રિઝલ્ટ માટે તમારે આ કસરતો ડેઈલી, એટલે કે દરરોજ કરવી બહુ જ જરૂરી છે. આ કસરતો તમારે એકદમ ધીરે ધીરે તમારી થાય એટલી આરામ લઈને, એટલે કે વચ્ચે વચ્ચે બ્રેક લઈને કરવી, જો તમારો દુખાવો અતિશય હોય તો, રાઈટ? પણ દરરોજ કરજો, તમારો બેસ્ટ ટ્રાય કરજો. અને એક્સરસાઇઝની સાથે સાથે તમે તમારા એ ઢીંચણના એ વાળા અંદરના વાળા ભાગમાં જ્યાં દુખાવો છે, સ્વેલિંગ છે, રાઈટ, સોજો છે, ત્યાં આગળ તમે ઠંડો શેક કે પછી ગરમ શેક કરી શકો છો. પણ ઠંડો શેક વધારે પડતો બેટર છે, એટલે કે 5-7 મિનિટ માટે તમારે ઠંડો શેક પણ કરવો ત્યાં આગળ, જેને આપણે કોલ્ડ પેક કહીએ છીએ, એ પણ કરવો, જે તમને જલ્દીથી આરામ આપી શકે છે. તો ચલો હવે આપણે આપણી કસરતો જોઈ લઈએ. તો એક્સરસાઇઝમાં આપણી ફર્સ્ટ એક્સરસાઇઝ છે, જેમાં આપણે આ રીતે સૂવાનું છે. તમે બેડ પર પણ સૂઈ શકો છો, નીચે સૂઈ શકો છો, જ્યાં તમે કમ્ફર્ટેબલ હોવ ત્યાં આગળ. ઓકે, એક પગને આ રીતે વાળી દો, જેથી તમને સારું એવું બેલેન્સ મળી રહે. અને પછી જેમ કે તમારો પગ દુખાવા જમણા પગે છે, તો તમારે જમણા પગને આ રીતે ઢીંચણથી વાળવાનો અને સીધો કરવાનો છે. ઓકે, તો આ રીતે તમારે 10 વખત કરવું, પછી અરાઉન્ડ 15-20 સેકન્ડની બ્રેક લેવી અને પછી ફરી 10 વખત કરવું. શું થાય છે કે આ રીતે તમે રિપીટેડ મુવમેન્ટ કરો છો ને, ત્યારે સાંધાની અંદર રિપીટેડલી વારંવાર હલનચલન થવાથી ત્યાં બ્લડ સર્ક્યુલેશન, એટલે કે લોહીનું ભ્રમણ વધે છે, અને એના કારણે સાંધો જે જકડાઈ ગયો છે, એકદમ સ્ટીફ થઈ ગયો છે ને, એ લૂઝ થશે, જે તમને એકદમ સારો એવો આરામ આપે છે દુખાવામાં અને સાંધાના હલનચલનમાં પણ. તો આ રીતે તમારે ટોટલ 20 વખત કરવાનું, 10 વખત, પછી બ્રેક અને પછી ફરી 10 વખત. તો આ છે ફર્સ્ટ એક્સરસાઇઝ. હવે છે બીજી એક્સરસાઇઝ, જેમાં પણ આપણે આ સૂઈને જ કરવાની છે. તો એમાં આપણે છે ને પગને આ રીતે ઉપર નીચે કરવાનો છે. તો જેટલો થાય એટલો. ઓકે, તો 1, 2, 3, રાઈટ? તો આ રીતે પગ ઉપર નીચે કરવાનો છે. તમે જોઈ શકો છો હું મારા જમણા પગે એક્સરસાઇઝ કરું છું, તો ડાબા પગે મેં વાળીને સપોર્ટ લીધો છે. જો તમે તમારા ડાબા પગે કરતા હોય તો જમણા પગને વાળીને સપોર્ટ લો અને પછી ડાબા પગે આ રીતે તમે
કસરત કરવી, રાઈટ. તો આ પણ બહુ સારી એવી એક્સરસાઇઝ છે સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાની, જે ઢીંચણના ઉપર જતો સ્ટ્રેસ છે, લોડ છે, એને ઓછો કરવામાં મદદ કરે છે. આ પણ તમારી 10-10ના 2 સેટ કરવા. ઓકે, આ રીતે કન્ટિન્યુ 1 2 3 4 5. તો હવે આપણે જોવાના છે ત્રીજી કસરત. ઓકે, એમાં શું કરવાનું છે, એ પણ સૂઈને કરવાનું છે. તમારે આ રીતે પગ બંને ઢીંચણથી બંને પગ વાળવાના છે અને થોડા છૂટા રાખવાના છે. ઓકે, તમે જોઈ શકો છો મારા પગના પંજા અરાઉન્ડ ફીટ 1 ફીટ ઉપર જેટલા છૂટા છે. તમે કમ્ફર્ટેબલ હોવા જોઈએ એટલા. હવે શું કરવાનું છે કે હું બંને પગને આ રીતે વાળીશ, રાઈટ. જુઓ, તો આ રીતે વન વે અને પછી બીજી બાજુમાં હાથ છૂટા રાખી શકો જેથી તમને નડે નહીં, રાઈટ. તો આ રીતે કરવાથી શું થશે કે બહુ ઢીંચણના જે પગના સ્નાયુઓ છે ને ત્યાં આગળ સારું એવું સ્ટ્રેચિંગ થશે, મોબિલિટી થશે, જે અગેન તમને જકરામણમાં દુખાવામાં રાહત આપી શકે છે, રાઈટ. તો આ રીતે કરવાનું છે આખું. આમ વન અહીંયા, એ વન અહીંયા કમ્પ્લીટ થશે, રાઈટ. પછી 2 રાઈટ, 3 તો આ રીતે તમારે 10-10ના 2 એક્સરસાઇઝ છે સ્ટેટિક ક્વોટ્સ, રાઈટ. જેમ કે મારા જમણા પગે કસરત કરવાની છે, તો જમણા પગને આ રીતે ઢીંચણથી સીધો રાખવાનો છે અને પછી ઢીંચણથી પગને નીચે દબાવવાનો છે, રાઈટ. તો 1 2 3 અને પછી રિલેક્સ, રાઈટ. ખાલી કશું જ નહીં, ઢીંચણથી પગને નીચે દબાવવાનો છે. તો જ્યારે પગને હું ઢીંચણથી નીચે દબાવીશ ત્યારે મારા પગમાં સાથળના આગળના વાળા ભાગમાં સ્નાયુ એકદમ ટાઈટ થશે, રાઈટ. તો એ આ એક બહુ લાઇટ એવી એક્સરસાઇઝ છે મસલ્સને સ્ટ્રોંગ કરવાની, જે અગેન ઢીંચણના દુખાવામાં રાહત આપી શકે છે, ઢીંચણ પર જતો લોડ ઓછો કરી શકે છે. 1 2 3 અને રિલેક્સ. આ કસરત તમે સૂઈને કરી શકો છો કે પછી આ રીતે તમે ક્યાંય સપોર્ટ લઈને બેઠા હોય તો તમે બેસીને પણ કરી શકો છો. તો નીચે 1 2 3 એન્ડ રિલેક્સ, 1 2 3 એન્ડ રિલેક્સ, રાઈટ. તો આ કસરત પર તમારે 10-10ના 2 સેટ કરવાના છે. જો તમને ખબર ના હોય તો તમારે નાનો ટોવેલ રોલ કરીને ગમે તે કશું તમારે અહીંયા ઢીંચણના નીચે મૂકવાનું છે. જ્યારે તમે આ કસરત કરતા હોય તો ઢીંચણના નીચે કોઈ જ એવી એક્સરસાઇઝ ના થવી જોઈએ. તમારે ત્યાં કોઈ ફોકસ નથી કરવાનું, તમારું ખાલી ફોકસ હોવું જોઈએ કે ઢીંચણને આ રીતે નીચે દબાવવાનો છે. 1 2 3 અને રિલેક્સ. બસ આ રીતે 10-10ના 2 સેટ. એક્સરસાઇઝ છે સ્ટેટિક હેન્ડ્સ, જે આ રીતે સૂઈને જ કરવાની છે. અને આ કસરતમાં આપણે સાથળના પાછળના વાળા ભાગના સ્નાયુઓને સ્ટ્રોંગ કરવાના છે. તો બંને પગને વાળવાના છે, રાઈટ. તમારે આટલા થોડા 30 ડિગ્રી જેટલા, 30-40 ડિગ્રી જેટલા વાળવાના અને પછી પગને આ રીતે એડી ઉપર કરવાના છે. ઓકે, અને પછી શું કરવાનું છે કે ઊંચું થવાનું છે, એડીને નીચે દબાવવાની છે અને જેમ કે તમે તમારા હિપ્સી અપ થતા હોય ને ઉપર, એ રીતે થવાનું છે. 1 2 3 અને રિલેક્સ. તમે ઉપર ના થઈ શકો ને એકદમ હિપ્સી તો પણ ઇટ્સ ઓકે, પણ તમારે એડીથી નીચે ફોર્સ આપવાનો છે. જ્યારે તમે જેમ કે હિપ્સી તમે ઉપર થવાનો ટ્રાય કરતા હોય ને એ રીતે, તો જ્યારે તમે તમારા પગને એડીથી નીચે દબાવશો અને હિપ્સી આ રીતે ઉપર થશો ને ત્યારે તમારો બધો જ લોડ પગમાં પાછળના ભાગમાં જશે, એટલે કે તમારા હેમસ્ટ્રિંગ મસલ્સ અને એ મસલ્સને સ્ટ્રોંગ કરશે. તો ઉપર થવાનું છે 1 2 3 એન્ડ ડાઉન, 1 2 3 ડાઉન, 1 2 3 એન્ડ ડાઉન, રાઈટ. તો આ રીતે 10-10ના 2 સાઇઝમાં આપણે કરવાના છે હેમસ્ટ્રિંગનું સ્ટ્રેચિંગ, એટલે કે જે પગના સાથળના પાછળના વાળા મસલ્સ જે છે હેમસ્ટ્રિંગ મસલ્સ, એનું સ્ટ્રેચિંગ કરવાનું છે. તો એ મસલ્સ એના સ્ટ્રેચિંગ્સ માટે આ રીતે પગ લાંબા કરીને તમારે બેસવાનું છે, રાઈટ. બેક બી સ્ટ્રેટ હોવી જોઈએ, પગ ઢીંચણથી સીધા રાખવાના છે અને પછી તમારે આગળ વાંકા વળવાનું છે તમારાથી જેટલું થવાય એટલું, રાઈટ. જ્યારે તમે પગ ઢીંચણથી સીધા રાખશો અને આગળ વાંકા વળશો, તમને આખું અહીંયા બધું ખેંચાશે, રાઈટ. જેટલું કમ્ફર્ટેબલ હોય એટલું જાઓ, રાઈટ. અને પછી તમે ત્યાં 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું છે. તો આ રીતે 1 2 3 4 5 6 7 8 9 10, રાઈટ.
તો આ સ્ટ્રેચિંગ તમારે 3 વખત કરવાનું છે. આ સ્ટ્રેચિંગ કરવાથી તમને જે અહીંયા છે ટાઈટનેસ છે એ ઓછી થશે અને એ ટાઈટનેસ ઓછી થવાના કારણે બહુ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ રિલીફ તમને મળશે. આ સ્ટ્રેચિંગ જ્યારે મેં મારી મમ્મીને બતાવ્યું હતું ને એમને સ્ટ્રેચિંગ કર્યા પછી બહુ જ સારું એવું લાગ્યું હતું. તો ડેફિનેટલી તમને પણ બહુ જ સારું એવું લાગશે. મેં મારા ઘણા બધા પેશન્ટના રિવ્યૂ પણ મળ્યા છે. તો સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ ની સાથે સાથે સ્ટ્રેચિંગ કરવાથી બહુ જ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ મળે છે. તો સ્ટ્રેચિંગ 3 વખત કરવાનું હોય. ઓકે, 10 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનું પણ કરવાનું છે ખાલી 3 વખત. તો હવે આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ છે જે આપણે ઊભા રહીને કરવાના છે. રાઈટ, આપણે 6 એક્સરસાઇઝ ટોટલ બતાવી જે તમારે સૂઈને કરવાની છે અને હવે બાકીની એક્સરસાઇઝ આપણે ઊભા રહીને બતાવીશ. ઊભા રહીને કરવાની બધી જ કસરત તમારે ક્યાંક સપોર્ટ લઈને કરવાનું છે. દિવાલે, કઠેડાએ, ક્યાંય પણ કે પછી ખુરશી લઈને પણ તમે ઊભા રહી શકો છો. ઓકે, તો ફર્સ્ટ એક્સરસાઇઝ છે જેમાં આપણે કરવાનું છે હાઈ ની માર્ચિસ, એટલે કે માર્ચિંગ કરવાનું છે પણ ટીચરને જેટલો બને એટલો ઉપર કરવાનો છે. રાઈટ, સો સીધું જ ઊભું રહેવાનું છે. અબ્ડોમિનલ મસલ્સને નાઇસ એવા અંદર હોલ્ડ કરી રાખવાના છે. શ્વાસ હોલ્ડ નથી કરવાનો, ખાલી મસલ્સને હોલ્ડ કરવાના છે. ઓકે, તો 1 1 2 2 3 3 4 4 5 5. રાઈટ, તો આ રીતે 10-10ના 2 સેટ કરવાના છે. આ છે ફર્સ્ટ એક્સરસાઇઝ હાઈની માર્ચિસ. હવે બીજી કસરત છે હેમસ્ટ્રિંગ કર્લ્સ. ઓકે, તો એ એક્સરસાઇઝમાં પણ આ રીતે ક્યાંક સપોર્ટ લઈને જ ઊભું રહેવાનું છે. ઓકે, અને પછી શું કરવાનું છે, પગને પાછળની બાજુ વાળવાનો છે. ઢીચને આગળ બિલકુલ નથી લાવવાનો, ખાલી પગના પંજાને પાછા વાળવાનો છે. તો જેટલો તમારે થાય એટલો. ઓકે, તો 1 1 2 2 3 3 4 4 5 5. રાઈટ, તો આ છે હેમસ્ટ્રિંગ કર્લ્સ, એટલે કે જે પાછળના વાળા ભાગના સ્નાયુ છે હેમસ્ટ્રિંગ મસલ્સ, એને સ્ટ્રોંગ કરવામાં મદદ કરે છે. હવેની કસરત છે હીલ રેઝ. અગેન ક્યાંક સપોર્ટ લઈને ઊભું રહેવાનું છે અને પગના પંજાને એડીઓથી ઉપર થવાનું છે આપણે. તો 1 2 3 અને ડાઉન. ઓકે, તો એડીઓથી ઉપર થવાનું, 3 સેકન્ડ સુધી હોલ્ડ કરવાનો. 1 2 3 અને પછી નીચે. આ કસરત કરવાથી અગેન પગના સ્નાયુઓ સ્ટ્રોંગ થાય છે. કાફ મસલ્સ છે, હેમસ્ટ્રિંગ છે, રાઈટ, ત્યાં બધા તમને લોડ આવે છે અને એ સ્ટ્રોંગ થાય છે. 10-10ના 2 સેટ કરવા. અને હવે લાસ્ટ એક્સરસાઇઝ છે સાઇડ લંજીસ. ઓકે, સાઇડ લંજીસમાં તમારે આ રીતે પગને થોડા છૂટા રાખીને ઊભું રહેવાનું છે. રાઈટ, હાથને આગળ આ રીતે રાખો અને પછી શું કરવાનું છે, એક ઢીચણને વાળવાનો છે. રાઈટ, અને સાઈડમાં આપણે નમીએ છીએ એ સીધો કરો અને પછી આ ઢીચણને વાળો અને પછી સીધો કરો. આ પણ બહુ જ સારી એવી અસરકારક કસરત છે. ઢીચણને વાળીને જે તમે ડાઉન જાઓ છો ને એ તમારાથી થાય એટલું કરવું. ઓકે, બહુ વધારે પડતો લોડ ના લેવો અને જરૂર પડે તો તમારે ક્યાંક સપોર્ટ લઈને ઊભા રહીને કસરત કરવી. તો આ છે 1 1 2 2. તો આ રીતે 10-10ના 2 સેટ કરવા. તો આ છે બહુ જ ઇઝી અને વેરી ઇફેક્ટિવ એક્સરસાઇઝીસ જે આ ઢીચણના અંદરના વાળો ભાગ છે એના દુખાવામાં રાહત આપી શકે છે. પણ એના માટે તમારે ડેઈલી એક્સરસાઇઝ કરવી બહુ જ જરૂરી છે. તો થેન્ક યુ મારો વિડીયો જોવા માટે. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે. પ્લીઝ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો. તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું એનો રિપ્લાય જરૂરથી આપીશ. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમે મારા આવતા નવા હેલ્પફુલ વિડીયો જોઈ શકો. તો ચલો, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ એક નવા હેલ્પફુલ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હેલ્ધી રહો અને હેલ્ધી જીવો.